ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 83 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, પરસ્પરનો સંબંધ શું છે અને બંને વચ્ચેનું અંતર શું છે, બંનેની આપણા જીવનમાં કેટલી આવશ્યકતા છે, આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે કેટલી આવશ્યકતા છે, ધ્યાનના વિભિન્ન લાભો, એનું મહત્ત્વ, ધ્યાનના કેટલા પ્રકારો અને ધ્યાન કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એ બાધાઓનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ, પતંજલિ એ વિશે શું કહે છે, મોડર્ન સાયકોલોજિસ્ટ, આજકાલના આધુનિક મનોવૈજ્ઞાનિકો આ મનની વિભિન્ન અવસ્થાઓનું કેવી રીતે વર્ણન કરે છે અને કેવી રીતે આજકાલ આધુનિક વિદ્વાનો આધુનિક યુગમાં વધુને વધુ લોકો મેનેજમેન્ટ ઓફ માઇન્ડ એને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, દરેક જગ્યાએ સમાજમાં હવે ખબર પડી રહી છે કે મેન કેન નોટ લીવ બાય બ્રેડ એલોન. મનુષ્ય ફક્ત રોટલી દ્વારા જીવી શકે નહીં. રોટલી અત્યંત આવશ્યક છે. ભૌતિક ખોરાક આપણા દૈનિક જીવનમાં અત્યંત આવશ્યક છે. શરીરને ટકાવી રાખવા માટે અત્યંત આવશ્યક છે. જીવનની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે પૈસાની અત્યંત આવશ્યકતા છે. પણ એ આવશ્યકતાઓ પૂર્ણ થયા પછી પણ જો મનને ખોરાક નહીં મળે તો ધીરે ધીરે મન રોગી બનતું જાય છે, રુગ્ણ બનતું જાય છે. વિભિન્ન પ્રકારના લક્ષણો પ્રગટ થાય છે, જેને ફ્રસ્ટ્રેશન, સ્ટ્રેસ, સ્ટ્રેઇન વિભિન્ન નામોથી બોલાવવામાં આવે છે. તો સાયકેટ્રિક પ્રોબ્લેમ એ માનસિક રોગોના શિકારો બની જાય છે. અને એટલા જ માટે જ્યારે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ જાપાને પ્રકટ કર્યો અહેવાલ કે આર્થિક ક્ષેત્રે તો જાપાને બહુ પ્રગતિ સાધી છે, હરણફાળ ભરી છે, પણ એનું પરિણામ શું આવ્યું છે કે 42% જાપાનના એક્ઝિક્યુટિવ, જે લોકો 44 વર્ષથી ઉપરના છે, એ લોકો માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા છે અને એમને મેન્ટલ હોસ્પિટલમાં જવું પડે છે. અને લગભગ 100 નવી મેન્ટલ હોસ્પિટલ જાપાનને ખોલવી પડી છે. કહેવાનો અર્થ છે કે માનસિક શાંતિ એ આપણા દૈનિક જીવનમાં અત્યંત મહત્ત્વની બાબત બની ગઈ છે. અને એ માનસિક શાંતિ ફક્ત પૈસા દ્વારા નહીં મળી શકે, એ વાતનો અહેસાસ હવે પાશ્ચાત્ય દેશોમાં, જાપાનમાં, અમેરિકામાં અને આપણા સમાજના જે એલિટ વર્ગ એ લોકોને થઈ રહ્યો છે. માત્સુશિતા ઇલેક્ટ્રિક કંપનીના ચેરમેને એટલા જ માટે પુસ્તક લખ્યું, નોટ ફોર બ્રેડ એલોન. અને પછી એમણે એક સંસ્થાની સ્થાપના કરી જેનું નામ આપ્યું PHP, અને એક મેગેઝિન પણ એમણે સ્ટાર્ટ કર્યું, PHP. P પ્રોસ્પેરિટી, H હેલ્થ એન્ડ P પીસ ઓફ માઇન્ડ, માનસિક શાંતિ. પ્રોસ્પેરિટી આપણા જીવનમાં ખૂબ જ આવશ્યક છે, અત્યંત આવશ્યક છે. સંપત્તિની આવશ્યકતા છે દૈનિક જીવનમાં સુખ શાંતિ લાવવા માટે, પણ ફક્ત પ્રોસ્પેરિટી, ફિઝિકલ પ્રોસ્પેરિટી દ્વારા નહીં થાય. એના સાથે સાથે હેલ્થ, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય, એની પણ આવશ્યકતા છે. અને પીસ, માનસિક શાંતિ, એની પણ આવશ્યકતા છે.
એટલા જ માટે આપણા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે બે મૂલ્યોને મહત્વ આપવામાં આવ્યું, અભ્યુદય, નિશ્રેયસ. અભ્યુદય એટલે પ્રોસ્પેરિટી, સંપત્તિ, ભૌતિક જીવનમાં સંપત્તિ, ભૌતિક જીવનમાં સમૃદ્ધિ, એની આવશ્યકતા છે. પણ સાથે સાથે બીજી એક આવશ્યકતા છે અને એ છે નિશ્રેયસ. નિશ્રેયસ જે આપણને આધ્યાત્મિક માર્ગે લઈ જાય, આધ્યાત્મિક શાંતિ તરફ લઈ જાય, આધ્યાત્મિક પરિપૂર્ણતા તરફ લઈ જાય અને આપણને અનંત સુખ, અનંત શાંતિ, શાશ્વત સુખ, શાશ્વત શાંતિ તરફ લઈ જાય. આપણે જીવનમાં બંનેની આવશ્યકતા છે. ટેમ્પરરી હેપીનેસ આપણા વર્તમાન જીવનમાં જે આપણે જીવી રહ્યા છીએ, દૈનિક જીવનમાં, એમાં સુખ અને શાંતિની આવશ્યકતા છે. સાથે સાથે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિની પણ આવશ્યકતા છે. અનંત સુખ અને અનંત શાંતિ જે નિશ્રેયસ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. અને એટલા જ માટે ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન, આ લોકો પણ હવે જે 4Msની વાત કરતા હતા, મેનેજમેન્ટ ઓફ 4Ms અત્યાર સુધી વાત કરતા હતા, મેનેજમેન્ટ ઓફ મશીન્સ, મેનેજમેન્ટ ઓફ મેન, મેનેજમેન્ટ ઓફ મટીરિયલ્સ, મેનેજમેન્ટ ઓફ મની, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, મટીરિયલ્સ મેનેજમેન્ટ, પર્સનલ મેનેજમેન્ટ અને પ્રોડક્શન પ્લાનિંગ કંટ્રોલ, મશીન મેનેજમેન્ટ. હવે એ લોકો સ્વીકાર કરી રહ્યા છે હજી એક મેનેજમેન્ટની આવશ્યકતા છે, હજી એક એમની આવશ્યકતા છે, અને દેટ ઇઝ ધ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ. મનનું મેનેજમેન્ટ એ આપણા દૈનિક જીવનમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, દુકાનોમાં, ઓફિસીસમાં એકાગ્રતા આવશ્યક છે, મનની શાંતિ આવશ્યક છે. મનનું મેનેજમેન્ટ, મનની વ્યવસ્થા કરવી, મન દ્વારા આ એકાગ્રતાની શક્તિ પ્રાપ્ત કરવી, કાર્યકુશળતામાં કેવી રીતે આપણે માઇન્ડ મેનેજમેન્ટ દ્વારા આગળ વધી શકીએ, એની ચર્ચા હવે ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસમાં થઈ રહી છે. પાછલા રવિવારે એટલા જ માટે ઇફકો કંડલા દ્વારા બોલાવવામાં આવ્યો હતો મને, અને ત્યાં ટ્રેનિંગ પ્રોગ્રામ હતો, ઇમ્પ્રુવિંગ વર્ક ઇફિશિયન્સી થ્રુ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ એન્ડ મેડિટેશન. એ વિષય હતો અને ત્યાંના ટોપ એક્ઝિક્યુટિવ્સ બધા બેઠા હતા. એ લોકોને ખૂબ ગમ્યું અને એ લોકોની ઈચ્છા હતી કે સાથે સાથે મેડિટેશનનું એટલું બધું મહત્ત્વ એ લોકોને સમજાઈ ગયું કે હવે એ લોકોની ઈચ્છા છે કે અમને મેડિટેશન શીખવું. તો ધ્યાન કેવી રીતે શીખી શકાય? તો ધ્યાનના પ્રકારો બતાવી શકાય, ધ્યાનના પ્રારંભિક સોપાનોની વાત કરી શકાય, પણ ધ્યાનમાં જો ઊંડું ઉતરવું હોય તો ગુરુ પાસેથી જ એ પદ્ધતિ શીખવી પડે. પણ તેમ છતાં કેટલીક પ્રારંભિક અવસ્થાની વાત કરી શકાય. અને ધ્યાનના જે વિભિન્ન પ્રકારો છે એમાં આંખો ખુલ્લી રાખીને પણ ધ્યાન થાય, જે ગાઢ ચિંતન કરીએ છીએ, કોઈ વસ્તુ પણ મને એકાગ્ર કરે છે એ પણ થાય, આંખો બંધ કરીને પણ ધ્યાન થાય. અને આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી કેટલા બધા પ્રકારનું ધ્યાન છે. ઝેન પદ્ધતિ પ્રમાણે, જાપાનીઝ બૌદ્ધિક પદ્ધતિ પ્રમાણે, વિપશ્યના એક પદ્ધતિ છે, જૈન ધર્મ પ્રમાણે, હિન્દુ ધર્મના વિભિન્ન માર્ગોમાં નિર્ગુણ નિરાકારનું ધ્યાન, સગુણ સાકારનું ધ્યાન, રૂપ ધ્યાન, આવા બધા ઘણા બધા પ્રકારનું ધ્યાનની આપણે ચર્ચા કરી હતી. તો એ ચર્ચામાં એક ધ્યાન માટે મ્યુઝિક, સંગીત એ પણ આપણને એક વિશેષ રૂપે સહાય થઈ શકે છે. અને એટલા માટે ત્યાં ઇફકોમાં ધ્યાન કરાવ્યું સંગીતના માધ્યમથી. એ લોકોની ઈચ્છા હતી ડિમોન્સ્ટ્રેશન. અચ્છા, ધ્યાનથી કેટલી મનમાં શાંતિ મળે છે, કેટલો આનંદ મળે છે, આસ્વાદ જોઈએ છે તમારે અત્યારે. આસ્વાદ પહેલાં ધ્યાન વિશેની ચર્ચા, એકાગ્રતા વિશેની ચર્ચા, માઇન્ડ મેનેજમેન્ટની ચર્ચા થઈ, અને છેલ્લે, સૌથી છેલ્લે એ લોકોને ધ્યાન કરવામાં આવ્યું અને ખૂબ એ લોકોને આનંદ આવ્યો. એ ધ્યાન કેવી રીતે કરવામાં આવ્યું? એક ભજન લગાડી દીધું, ભજન ઉપર કોન્સન્ટ્રેટ કરો આંખ બંધ કરીને. સૌથી પહેલાં તો આટલી વાર સુધી આંખ બંધ કરવી એ જ એક મોટું પનિશમેન્ટ. પણ તેમ છતાં આ આંખ બંધ કરવાની ટ્રેનિંગ મળી ગઈ. આટલી વાર સુધી આંખ બંધ કરી અને આંખ બંધ કરીને પણ આનંદ મળી શકે છે, એમ આ વાતનો અહેસાસ થઈ ગયો. નંબર 1. અને નંબર 2, આંખ બંધ કરીને એક જ કોઈ વિષય પર મન એકાગ્ર કરવાનું જે પ્રયત્ન કરવાથી પણ સાથે સાથે જો મ્યુઝિક હોય, સંગીત હોય, તો કેટલો આનંદ મળે છે એની એ લોકોને થોડોક એનો આસ્વાદ મળ્યો. આજે આપણે પણ અહીંયા એ ધ્યાનનો પ્રારંભ કરશું. જે ગીત ત્યાં
ગીત દ્વારા ધ્યાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આપણે અહીંયા ઘણા ભક્તોની ઈચ્છા હતી, તો ફરી પાછું આપણે ફરી ક્લિયર કરી દઈએ, ધ્યાનમાં ઊંડા ઉતરવું હોય તો પોતાના ગુરુ પાસેથી જ ધ્યાનનો અભ્યાસ કરવો પડે. અને ગુરુએ જે આદેશ આપ્યો છે, ગુરુએ જે ઉપરનું ધ્યાન, એ પણ એક પ્રકારનું ધ્યાન છે. એવી જ રીતે એક ભજન, એ ભજન સાંભળી લીધું, એ ભજન પરનું ધ્યાન, ભજનના અર્થ ઉપરનું ધ્યાન, અને શું કહેવા માગે છે એ પણ એક પ્રકારનું ધ્યાન છે. તો જે ભજન ત્યાં સંભળાયું હતું એ જ ભજન આપણે અહીંયા શરૂ કરશું. પછી ભવિષ્યમાં જોશું કે કેવી રીતે આગળ વધે છે આપણી ગાડી, અને એકાગ્રતા ધ્યાનમાં શું શું કેવી રીતે આપણે કરી શકીએ. પણ આજ પૂરતું તો આપણે આ એક ગીત ઉપર ધ્યાન કરવાનો પ્રયત્ન કરું. સૌથી છેલ્લે જે ગીત ગાવા તો તું હી હે ની જે પરંપરામાં સૌથી છેલ્લા મુગલ સમ્રાટ હતા, એમની સભામાં ઝફર અલી જે હતા એમણે લખેલા ગીત છે. અને અદ્વૈત વેદાંતની ચરમ સીમા, પરમ જ્ઞાન આમાં રહેલું છે. શ્રી રામકૃષ્ણ દેવ પાસે સ્વામી વિવેકાનંદ આવતા, ઘણા ગીત ગાતા, ઘણા ભજન ગાતા, અને રામકૃષ્ણ દેવને સ્વામી વિવેકાનંદના ગીત સાંભળવા બહુ જ ગમતા. શ્રી રામકૃષ્ણ પણ અત્યંત મધુર કંઠ હતો, સ્વામી વિવેકાનંદનો પણ અત્યંત મધુર કંઠ હતો, એ તો એની કોઈ તુલના ન થઈ શકે. અને સ્વામી વિવેકાનંદ ઘણા ગીતો ગાય, શ્રી રામકૃષ્ણ દેવ સમાધિમાં ચાલ્યા જતા. પણ જ્યારે પણ ગીત પૂરું થાય અને બધા ગીતો પૂરા થાય ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે, પેલું ગીત ગાને નરેન, જ્યાં સુધી પેલું ગીત નહીં ગા ત્યાં સુધી આ પરિપૂર્ણતા નહીં આવે. ક્યુ ગીત? આજ તુજસે હમને દિલ કો લગાયા, નરેન તુજસે હમને દિલ કો લગાયા, એ ગીત ગાને. એટલે પછી નરેન સ્વામી વિવેકાનંદ ફરી એ ગીત ગાય, અને શ્રી રામકૃષ્ણ દેવ સમાધિ અવસ્થામાં ચાલ્યા જતા. અને આ ગીતમાં દર્શનનું, તત્વજ્ઞાનનું ઉચ્ચતમ સોપાન આવી ગયું છે. સ્વામી શારદાનંદજી મહારાજ, શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગના લેખક, રામકૃષ્ણ મિશનના ફર્સ્ટ જનરલ સેક્રેટરી, શ્રી રામકૃષ્ણ પાસે ગયા. શ્રી રામકૃષ્ણ કહે છે, તારે શું જોઈએ છે બોલ. અને સ્વામી શારદાનંદજી કહે છે, મારે તો બસ સર્વભૂતોમાં નારાયણના દર્શન કરી શકું, સર્વ મનુષ્યોમાં ઈશ્વરની પ્રાપ્તિ કરી શકું, ચરાચર જગતમાં ઈશ્વરને જોઈ શકું, એવી જાતની મારી ઉપલબ્ધિ જોઈએ. શ્રી રામકૃષ્ણ કહે છે, અરે એ તો આધ્યાત્મિક પ્રગતિની અંતિમ સ્થિતિ છે, અંતિમ સ્થિતિ. શ્રી રામકૃષ્ણ કહે છે, અજ્ઞાન, જ્ઞાન અને એના પછી આવે છે વિજ્ઞાન. આ શ્રી રામકૃષ્ણ વિજ્ઞાન સમજવું કઠિન છે, સરળ નથી. વિજ્ઞાનની વાત, આ જે વિજ્ઞાન એટલે આ સાયન્સની, જે આપણે સાયન્સની જે વાત કરીએ છીએ, વિજ્ઞાન એટલે શ્રી રામકૃષ્ણ કહે છે, જો અજ્ઞાન, જેણે દૂધ વિશે સાંભળ્યું પણ નથી, જોયું પણ નથી. જ્ઞાન, જેણે દૂધ વિશે સાંભળ્યું છે, એટલું જ નહીં, દૂધને જોયું પણ છે. પણ વૈજ્ઞાનિક કોણ છે? એણે દૂધને જોયું છે, દૂધ વિશે સાંભળ્યું છે, અને દૂધને ચાખ્યું પણ છે. ટેસ્ટ. એ બ્રહ્માનંદનો જેને આનંદ પ્રાપ્ત થઈ ગયો છે, અને પછી એ બ્રહ્માનંદનો આનંદ પ્રાપ્ત થયા પછી પણ એ નિર્વિકલ્પ સમાધિમાં ન જઈને પોતાના મનને ટકાવી રાખે છે કે ના, જ્યાં સુધી જગતમાં બધાની મુક્તિ નહીં થાય ત્યાં સુધી મુક્ત પ્રાપ્ત કરવા માંગતો નથી. બધાને એક સાથે મુક્તિ પ્રાપ્ત કરાવી છે. જે બૌદ્ધ ધર્મમાં, મહાયાન બૌદ્ધ ધર્મમાં વાત છે કે એ લોકો એમ માને છે, એક પ્રકારના લોકો બોધિસત્વની ભાવના ત્યાં છે. બોધિસત્વ શું કહે છે કે નહીં, હું નિર્વાણ પ્રાપ્ત નહીં કરું. નિર્વાણની સ્થિતિ સુધી આવી ગયો, નિર્વાણ એના હાથમાં છે, પણ કે નહીં, હું નિર્વાણ પ્રાપ્ત નહીં કરું. જ્યાં સુધી આ સંસારમાં એક પણ જીવને આ નિર્વાણ પ્રાપ્તિ નથી થઈ, જ્યાં સુધી એક પણ જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ છે, ત્યાં સુધી એના દુઃખને દૂર કરીશ, અને એના દુઃખને દૂર કરવા માટે થઈને વારંવાર જન્મ ગ્રહણ કરીશ, અને બધા એક સાથે જ્યારે નિર્વાણ પ્રાપ્તિ થશે ત્યારે જ હું નિર્વાણ પ્રાપ્તિ કરીશ. આ છે બોધિસત્વનો સંકલ્પ. સ્વામી વિવેકાનંદ વારંવાર પોતાના પત્રોમાં, પોતાના ઉપદેશોમાં, પોતાના સંભાષણોમાં આવી જાતની ભાવના વ્યક્ત કરે છે. સમષ્ટિ મુક્તિની વાત કરે છે. એ સમજવી બહુ મુશ્કેલ. એમાં કેટલાય લોકો એનાથી સંમત થતા નથી, સંમત થાય છે, એ ઘણી વાતો છે. એના વિસ્તારમાં, એની દાર્શનિક ચર્ચામાં આપણે નહીં જઈએ
કે સમષ્ટિ મુક્તિની વાત ક્યાં સુધી દાર્શનિક રૂપે, તાત્વિક રૂપે એની પણ સ્વામી વિવેકાનંદ એકવાર જ્યારે સમષ્ટિ મુક્તિની વાત કરતા હતા, શરદચંદ્ર ચક્રવર્તી એમના શિષ્ય સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા અને શિષ્યે કહ્યું, આમ વાત કરે છે કે મને તો આ બધું, આ સેવા કરવી ન ગમે અને આ બધું, આ તમે વાત કરો છો, આટલું કામ કરો, આ સેવાનું કામ કરો, મને એ બધું નથી ગમતું. મને તો બસ પોતાના ધ્યાનમાં, આનંદમાં રહું અને આધ્યાત્મિક સાધના કરું. પણ આ જે તમે કહો છો, સ્વામી વિવેકાનંદ કહે છે, અરે તું શું એમ માને છે જ્યાં સુધી આ સંસારમાં એક પણ જીવને મુક્તિ પ્રાપ્ત નથી થઈ, જ્યાં સુધી એક પણ જીવને જરાક પણ દુઃખ છે, ત્યાં સુધી શું તું આનંદમાં રહી શકીશ? ત્યાં સુધી શું તને મુક્તિ પ્રાપ્ત થશે? શરદ ચક્રવર્તી કહે છે, વળી એમાં શું વાત છે, જરૂર થશે. આટલા બધા શાસ્ત્રો મિથ્યા થઈ ગયા. ઉપનિષદમાં કહ્યું છે કે આત્મા તો પહેલાથી છે જ, ફક્ત એક આવરણ છે. જ્યારે આવરણ હટી ગયું અજ્ઞાનનું, પછી મારા અને મુક્તિમાં શું ભેદ રહી ગયો? મને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, પછી મને કોણ આત્મજ્ઞાનમાંથી રોકી શકે છે? કોણ મને મુક્તિમાંથી રોકી શકે છે? આર્ગ્યુમેન્ટ કરે છે. અને કે આવી જાતની વાત તો મેં સાંભળી જ નથી. અને આના પક્ષમાં વિપક્ષમાં કેટલી બધી વાતો થઈ શકે એના વિરુદ્ધમાં. તમે સમષ્ટિ મુક્તિની વાત કરો છો, વિચિત્ર સિદ્ધાંતની વાત કરો છો કે જ્યાં સુધી બધાની મુક્તિ નથી થઈ ત્યાં સુધી મારી મુક્તિ નહીં થાય. વિચિત્ર વાત તમે કરો છો. સ્વામી વિવેકાનંદ કહે છે, હા, એક પ્રકારના વેદાંતવાદીઓ એમ માને છે કે જ્યાં સુધી બધાની મુક્તિ નથી થઈ ત્યાં સુધી તમારી મુક્તિ નહીં થાય, પણ કે આ શાસ્ત્રીય રીતે ટકતું નથી. ત્યારે સ્વામી વિવેકાનંદ છેવટે વધારે આર્ગ્યુમેન્ટમાં ન જઈને કહે છે, અચ્છા, શાસ્ત્રીય રીતે ટકે કે ન ટકે, પણ એટલો તો વિચાર કર, જેના હૃદયમાં આવી જાતની ભાવના છે, જ્યાં સુધી દરેકે દરેકને મુક્તિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નહીં કરું, જ્યાં સુધી એક પણ જીવને જરાક પણ દુઃખ છે ત્યાં સુધી હું સુખ પ્રાપ્ત કરવા નથી માંગતો. વિચાર કર એના હૃદયની વિશાળતા. શિષ્ય કહે છે, હા, એના હૃદયની વિશાળતાને હું માન આપું છું, પણ બાકી તમારો સિદ્ધાંત હું સ્વીકારતો નથી. એ ગમે તે હોય. પણ સ્વામી વિવેકાનંદ આ વાત ક્યારે વારંવાર કરે છે. મિસ મેરી હેલ એમને સ્વામી વિવેકાનંદ એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં સ્વામી વિવેકાનંદનું દર્શન આવી જાય છે અને જે વાત આ વારંવાર જે શ્રી રામકૃષ્ણ પણ વિજ્ઞાનની વાત કરે છે અને સ્વામી વિવેકાનંદ અંતરની વેદના અને અંતરની એમની જે વાત, જે દર્શન સ્વામી વિવેકાનંદ પ્રસ્તુત કરે છે, વેદાંતનું જ દર્શન છે, અદ્વૈત વેદાંતનું જ દર્શન છે, પણ એમાં એમ્ફેસિસ કોના ઉપર છે? નોટ ઓનલી ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મન બટ ઓલ્સો ધી ઇમાનન્ટ બ્રહ્મન. બે પ્રકારના બ્રહ્મની વાત ઉપનિષદમાં આવે છે. એક તો પરબ્રહ્મ, જે આ સંસારથી પર છે. આ સંસાર એટલે રિલેટિવ એક્ઝિસ્ટન્સ, સ્પેસ, ટાઈમ એન્ડ કોઝેશન, સ્થળ, કારણ અને સમય, આ ત્રણના બંધનમાં જે છે સંસાર, એનાથી ઉપર જે છે એબ્સોલ્યુટ, એનું નામ પરબ્રહ્મ, એ બધાથી ઉપર છે. આનું નામ ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મન. ઉપનિષદમાં ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મની ઘણી વાત આવે છે. સાથે સાથે ઇમાનન્ટ બ્રહ્મની પણ વાત છે. એ જ ઇમાનન્ટ બ્રહ્મ એટલે કે જે બ્રહ્મ ફક્ત સંસારથી પરે નથી, પણ સંસારમાં ઓતપ્રોત રહેલો છે. દરેકે દરેક કણમાં બ્રહ્મ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સિદ્ધનમ. ઈશા વાસ્યમ, એ ઈશ્વર પ્રત્યેક કણ કણમાં વ્યાપ્ત રહેલો છે, સમસ્ત જગતમાં વ્યાપ્ત રહેલો છે. એ જાતની જે ઇમાનન્ટ બ્રહ્મની વાત એ પણ ઉપનિષદમાં કહી છે, પણ એ વાતને આપણે ભૂલી ગયા હતા. આપણે ફક્ત ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મની વાત કરી. શું છે સંસારનું, આપણા જીવનનું ઉદ્દેશ્ય છે મોક્ષ. संसार 3 काल में मिथ्या है, यह माया है, 3 काल में मिथ्या है, इसका त्याग कर दो और पर ब्रह्म, बस एक पर ब्रह्म का उपासना करो. परंतु जी ट्रांसेंडेंटल ब्रह्म एनी उपासनाની આવશ્યકતા છે જ, પણ જે ઇમાનન્ટ બ્રહ્મને આપણે ભૂલી ગયા હતા. સ્વામી વિવેકાનંદ કહે છે, મારો જન્મ થયો હતો આના જ માટે. સાફ કહે છે. આદિ શંકરાચાર્ય આપણા ઉપનિષદો નું જે તત્વજ્ઞાન, જે ઉચ્ચ જ્ઞાન, એને આપણે ભૂલી ગયા હતા. એ ઉપનિષદોને બહાર કાઢ્યા. એ જે સોનાની ખાણ બહાર કાઢી, એ હીરા મોતી બહાર કાઢ્યા અને એને ફરી પાછું પ્રતિસ્થાપિત કર્યા સમાજમાં. પણ શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય એ ઉપનિષદના જ્ઞાનને જંગલમાં રાખી ગયા. મારો જન્મ થયો છે આ વેદાંતના જ્ઞાનને ઘરે ઘરે લઈ જવું, ફેક્ટરીએ ફેક્ટરી લઈ જવું, દરેક ઓફિસે લઈ જવું,
દરેક કારખાનામાં લઈ જવું, દરેકે દરેક ક્ષેત્રમાં, જીવનના દરેક ક્ષેત્રમાં આ વ્યવહારિક વેદાંતને લઈ જવું, આના માટે મારો જન્મ થયો છે. સ્વામી વિવેકાનંદ સ્વીકાર કરે છે. એકવાર એમના ગુરુભાઈએ પૂછ્યું, તમે નવું વળી શું કર્યું છે? એ જ ઉપનિષદની વાત, એ જ વેદાંતની વાત, એને જ તમે ઉપદેશ કર્યો છે, નવું એમાં શું છે? સ્વામી વિવેકાનંદ કે નવું આ છે કે આજે શિવ જ્ઞાનથી જીવ સેવાની વાત, ઇમાનન્ટ બ્રહ્મની વાત લોકો ભૂલી ગયા હતા. આવી રીતે જે કર્મયોગ જીવન વ્યવહારમાં આ વેદાંતને કેવી રીતે એપ્લાય થઈ શકે, કેવી રીતે જીવન વ્યવહારમાં આપણે લાવી શકીએ, એ વાતને આવી રીતે કોઈએ હજી સુધી રજૂ કરી નથી. આધુનિક યુગ માટે આપણે વેદાંતને જીવન વ્યવહારમાં કેવી રીતે લાવી શકીએ, એ માટે મારો જન્મ થયો છે. એટલા માટે સ્વામી વિવેકાનંદનું દર્શન મિસ મેરી હેલને પત્ર લખે છે. 1897 લખેલો પત્ર સ્વામી વિવેકાનંદ લખે છે. મિસ મેરી હેલ, સ્વામી વિવેકાનંદ એમના જે હેલ પરિવાર, સૌથી પહેલા જે મિસિસ હેલે શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં ગયા હતા, ત્યાં ઝાડ તળે બેઠા હતા અને બધી આશાઓ ભાંગીને ભૂકો થઈ ગઈ. એડ્રેસ પણ નથી, શિકાગો વિશ્વ ધર્મ પરિષદ જે એ હોલનું એનું એડ્રેસ પણ ભૂલી ગયા છે, કંઈ ખાવાનું પણ મળતું નથી, થાકી ગયા છે, થાકીને લોથપોથ થઈને ઝાડ તળે બેઠા છે શિકાગોના રસ્તા પર. અને ત્યાં સામેની બારી ખુલે છે અને એક મહિલા જુએ છે, એક નીચે સંન્યાસી, કોઈ વિચિત્ર, કોઈ હિન્દુ જેવો લાગે છે, કાળો માણસ નીચે આવીને કહે છે, અને કોણ જાણે કેમ પૂછે છે, આર યુ ડેલિગેટ ટુ ધ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સ? અને સ્વામી વિવેકાનંદ કે યસ. અને પછી કહે છે, ચાલો હું વોટ હેલ્પ કેન આઈ ગીવ યુ, હું તમને શું મદદ કરી શકું? અને પછી સ્વામી વિવેકાનંદ બધી વાત કરે છે, આવી રીતે એડ્રેસ ખોવાઈ ગયું છે, મને ખબર નથી. મિસિસ હેલ જે મહિલા, એમને પોતાના ઘરે લઈ જાય છે, એમને ખવડાવે છે, નવાની રહેવાની વ્યવસ્થા કરે છે, પોતે એની સાથે જાય છે, શિકાગો પાર્લામેન્ટનું નામાંકન કરાવે છે. ત્યારથી લઈને અંત સમય સુધી સ્વામી વિવેકાનંદના પરમ સહૃદય એ આખો પરિવાર, મિસ્ટર હેલ, મિસિસ હેલ. મિસ્ટર હેલનું નામ આપ્યું તો સ્વામી વિવેકાનંદની આ આદત હતી, બધા એને નિકનેમ આપી દેતા મજા કરવા માટે. એનું નામ આપ્યું ફાધર પોપ, મિસ્ટર હેલનું નામ. અને મિસિસ હેલ એનું નામ આપ્યું હતું મધર ચર્ચ. અને એમની 2 દીકરીઓ હતી અને 2 ભત્રીજીઓ હતી, એ 4 બહેનો, એને સ્વામી વિવેકાનંદ પોતાની બહેનો માનતા. તો મિસ મેરી હેલ અને એવી જાતની બીજી 3 બહેનો, ચારે હેલ સિસ્ટર્સ, HALE હેલ સિસ્ટર્સ, હેલ સિસ્ટર્સ કહીને એને બોલાવતા. તો એ મિસ મેરી હેલને ઘણા પત્રો લખ્યા છે સ્વામી વિવેકાનંદે. 1897માં સ્વામી વિવેકાનંદ જે પત્ર લખ્યો, અત્યંત મહત્વપૂર્ણ પત્ર, એમાં સ્વામી વિવેકાનંદનું દર્શન એ વ્યક્ત થાય છે. મેરી, I had to talk a lot about myself because I owed that to you. Now I feel my task is done. At the best, 3 or 4 years of life is left behind. 1897 લખે છે. 1902માં સ્વામી વિવેકાનંદની મહાસમાધિ થાય છે. At the most, 3 or 4 years of life is left behind. I never wanted earthly enjoyments. I have lost all wish for my salvation. I must see my machine in strong working order, and knowing for certainty that I have put in a lever for the good of humanity, which no power can yet drive back, at least in India, I will sleep without caring what will be next. And may I be born again and again and suffer thousands of miseries so that I may object of my worship. હું એ ઈશ્વરમાં વિશ્વાસ કરું છું જે ઈશ્વર દરેકના હૃદયમાં સમાયેલો છે. પણ સૌથી વિશેષ તો હું એ ઈશ્વરને પૂજા કરું છું, એ ઈશ્વરને ભજું છું. કયા ઈશ્વરને? જે પાપીના રૂપમાં છે. માય ગોડ, ધ વિકેટ. વિચાર કરો એ સ્વામી વિવેકાનંદના હૃદયની વિશાળતાની, અને કેવું એમનું બ્રહ્મ દર્શન. દરેક જગ્યાએ એને બ્રહ્મ દેખાય છે. સમસ્ત સૃષ્ટિમાં જે ઉપનિષદની વાત હતી, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે ઉપનિષદની વાત હતી, ત્વમ સ્ત્રી, ત્વમ પુમાનસી, ત્વમ કુમાર ઉત્વા કુમારી, ત્વમ જીર્ણો દંડેન વંચસી, ત્વમ જાતો ભવસી વિશ્વતો મુખ. હે પ્રભુ, તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ કુમાર છો, તમે જ કુમારી છો. હે પ્રભુ, તમે જ એ વૃદ્ધ છો જે લાઠીના સહારે ચાલે છે. હે પ્રભુ, સર્વસ્વ તમે જ તમે છો, દરેક જગ્યાએ તમે જ તમે છો. ઈશા વાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત, જે કંઈ દેખાય છે ચરાચર જગતમાં, તેન ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, એ દરેક જગ્યાએ ઓતપ્રોત થયેલો છે આ બ્રહ્મ. અને સર્વત પાણીપાદમ તત્, સર્વત શિશિરોમુખમ, સર્વત શ્રુતિમલ્લોકે, સર્વમ આવૃત્ય તિષ્ઠતિ. દરેક જગ્યાએ હે પ્રભુ તમારા જ પગ છે.
કેટલા મનુષ્યો ચાલી રહ્યા છે, બધા પગ તમારા છે ઈશ્વર. સર્વતઃ પાણી પાદમ તત, સર્વતઃ ક્ષિશિરો મુખમ, અને દરેક જગ્યાએ તમારા જ મુખ છે. સર્વતઃ પાણી પાદમ તત, સર્વતઃ ક્ષિશિરો મુખમ, સર્વમ આવૃત તિષ્ઠતિ. દરેક જગ્યાએ હે પ્રભુ તમે જ વ્યાપ્ત છો. આ જે વાત ઉપનિષદની વાત સ્વામી વિવેકાનંદ પોતાના હૃદયમાં અનુભવ કરે છે, અને કેટલે કહે છે, હું એ ઈશ્વરની પૂજા કરું છું જે ઈશ્વર દરેકે દરેક જગ્યાએ ઓતપ્રોત થયેલો છે. વિશેષ રૂપે એ ઈશ્વર જે પાપીમાં છે, પાપીને હું પૂજા કરું છું. પાપીને ઘૃણા કરવાની તો વાત અલગ. સ્વામીજી કહે છે પાપીની હું વધારે સેવા કરવા માંગુ છું. પાપીમાં અંદર રહેલા જે પાપી, વિકેટ, અત્યંત દુષ્ટ, એ દુષ્ટની અંદર પણ હું ઈશ્વરને જોઈશ. માય ગોડ ધ વિકેટ, માય ગોડ ધ મિઝરેબલ. વિશેષ રૂપે જે દુઃખી છે એ દુઃખી ઈશ્વરની હું સેવા કરવા માંગુ છું. માય ગોડ ધ પુઅર ઓફ ઓલ રેસીસ. જે ગરીબ છે, દરિદ્ર છે, દીન છે, દુઃખી છે, એ ઈશ્વરની પૂજા હું વિશેષ રૂપે કરવા માંગુ છું. એના માટે તેને હું વારંવાર જન્મ લેવા માંગુ છું. હું મુક્તિ નથી ચાહતો. મે આઈ બી બોર્ન અગેન એન્ડ અગેન એન્ડ સફર થાઉઝન્ડ્સ ઓફ મિઝરીઝ. હજારો દુઃખ હું સહન કરવા માંગુ છું. વારંવાર હું જન્મ કરવા માંગુ છું. કેમ વારંવાર જન્મ લેવા? સો દેટ આઈ મે વર્શિપ ધ ઓનલી ગોડ ધેટ એક્ઝિસ્ટ. જે ઈશ્વર દરેકે દરેક ઈશ્વરમાં રહેલા છે એ ઈશ્વરની પૂજા કરવા માંગુ છું. આ છે અદ્વૈત વેદાંતની ચરમસીમા, જે શ્રી રામકૃષ્ણ જેને કહેતા હતા જ્ઞાન, અજ્ઞાન પછી જ્ઞાન, અને જ્ઞાનથી ઉપર છે વિજ્ઞાન. કે મેં ઈશ્વરના તો દર્શન કરી લીધા, મારા હૃદયમાં ઈશ્વરના દર્શન કર્યા, પણ એ જ ઈશ્વર પછી હું જ્યારે આંખ ખોલું છું, આંખ બંધ કરી મેં ઈશ્વરના દર્શન કર્યા, એ જ ઈશ્વર ચારે તરફ સંસારમાં છે. એ જ ઈશ્વર ચારે તરફ ફેલાયેલા છે. અને આવું જે પરમ તત્વ જ્ઞાન એ આ ગીતમાં છે. આ ગીતની અંદર ખૂબ ગૂઢાર્થ છે, પણ અત્યારે એનો ફક્ત થોડોક મિનિંગ જોઈ લઈએ, અને હજી ગૂઢાર્થ જે છે જો સમય મળશે તો આવતી વખતે પણ ચર્ચા કરશું. અત્યંત ગૂઢ અર્થ એમાં છે, પણ સાધારણ મિનિંગ આ: તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ. તુજસે હમને દિલ કો લગાયા, બસ અમે તમને પ્રેમ કરી છે. કેમ? કારણ કે દરેક જગ્યાએ તમે છો. હે પ્રભુ, તમે અંતરાત્મામાં છો, તમે મારા અંતરમાં છો. હે ઈશ્વર, પણ એ ઈશ્વર, મારા ઈષ્ટ દેવતા, તમે ફક્ત મારા હૃદયમાં છો એવું છે? ના ના, તમે દરેકે દરેક મનુષ્યના હૃદયમાં છો. તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ. એક તુજકો અપના પાયા, જો કુછ હૈ સો તું હી. બસ તને જ મેં મારા જીવનનો ધ્રુવતારો બનાવ્યો છે. તું જ મારો સર્વસ્વ છે, હે પ્રાણ સખા, હે પ્રિયતમ. અને તું જ દરેકે દરેક હૃદયમાં સમાયેલો છે. અને દરેકે દરેક હૃદયમાં સમાયેલો હોય તો હું કોનાથી ઘૃણા કરું? કોનાથી ઘૃણા કરું? અને એટલા જ માટે કહે છે કે ક્યા મલાયક, ક્યા ઇન્સાન, ક્યા હિન્દુ, ક્યા મુસલમાન. ગમે તે જાતિનો હોય, અને મનુષ્ય હોય કે ઇતર પ્રાણી હોય, કે હિન્દુ હોય કે મુસલમાન હોય કે ખ્રિસ્ટાન હોય કે પંજાબી હોય કે સિંધી હોય કે મરાઠી હોય, ગમે તે જાતનો હોય, ગમે તે દેશનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે સંપ્રદાયનો હોય, દરેકે દરેકના હૃદયમાં એ ઈશ્વર છુપાયેલો છે. ઉપનિષદમાં શું કહ્યું છે? એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે તગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. આ જે આત્મા એ બ્રહ્મ ક્યાં છે? સર્વેષુ ભૂતેષુ. સર્વેષુ ભૂતે, દરેકે દરેક જીવમાં છે. પણ આપણે શું કરીએ છીએ કે એશ સર્વેષુ ભૂતેષુ, દરેકે દરેક ભૂતોમાં છે, બ્રેકેટમાં માઇનસ સો એન્ડ સો, સો એન્ડ સો એ લખી નાખીએ છીએ પોતાની મેળે. પણ ક્યાંય માઇનસ અને બ્રેકેટ આપ્યું નથી ઉપનિષદમાં. દરેકે દરેક જીવમાં ઈશ્વર છે. તમે જેને સૌથી વધુ ઘૃણા કરો છો, તમે જેને પાપી માનો છો, એ ભલે એ આવરણ આવી ગયું છે, દુષ્ટ હશે, વ્યવહારિક રીતે ખૂબ દુષ્ટ હશે, પણ એની અંદર પણ આત્મા છે. પણ એનો અર્થ એ નથી કે આપણે એને ગળે લગાડવું. જેમ શ્રી રામકૃષ્ણની વાર્તા હતી, હાથીનારાયણ મહાવત નારાયણની વાર્તા, એને યાદ રાખવાનું, પણ પ્રેમ તો કરવાનો. ભલે આપણે દૂર રહીએ, પણ પ્રેમ તો કરવાનો, ઘૃણા કોઈને નથી કરવાની. આ વાત કહે છે કે ક્યા મલાયક, ક્યા ઇન્સાન, ક્યા હિન્દુ, ક્યા મુસલમાન, જૈસા ચાહા तूने बनाया, जो कुछ है सो तू ही है. અને सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू. सबके मकान दिल का मकीन तू. દરેકે દરેકનું જે મકાન છે, એ દરેકે દરેકનું મકાન છે દિલ, એ જે હૃદય, એમાં તું નિવાસ વરવાવાળો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, મૂર્તિની પૂજા કરે છે,
મંદિરમાં, પણ જે મનુષ્યમાં હું બેઠેલો છું એની અવગણના કરે છે, એનાથી હું પ્રસન્ન થતો નથી. તો આ જે ઈશ્વર જે સર્વ હૃદયમાં બેઠેલો છે એ ઈશ્વર, અને એની અનુભૂતિ શ્રી રામકૃષ્ણના જીવનમાં કેવી રીતે થઈ, સ્વામી વિવેકાનંદ જીવનમાં એવું કેવું, વ્યવહારિક જીવનમાં કેવું વેદાંત મળે છે. અને મા શારદા દેવીએ આ જ બેસિસ ઉપર તો કહ્યું કે જો મનની શાંતિ ચાહતા હો તો દોષ કોઈના જોશો નહીં. કેમ? દોષ જોજો પોતાના. કેમ? જગતમાં કોઈ પારકું નથી, બધા પોતાના છે. જો બધા પોતાના છે, પારકા નથી, દરેકે દરેકમાં ઈશ્વર, એક જ ઈશ્વર વ્યાપ્ત રહ્યા છે, તો હું કોનો દોષ જોઈશ? અને જો દોષ નહીં જોઉં તો શાંતિ પોતાની મેળે આવશે. મનની શાંતિ આપણે ગુમાવીએ છીએ ક્યારે? જ્યારે આપણે દોષ જોવાનો અન્યમાં પ્રારંભ કરીએ છીએ. તો આ ધ્યાન કરવાથી શું થશે? ધ્યાન કરવાથી આપણું મન તો ધ્યાનમાં લીન થશે, પણ એનો અર્થ જો આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો સમજવાનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતા કરતા મન ડૂબી જશે, મન એકાગ્ર થશે, નંબર 1. અને બીજું, પછી આ પ્રમાણે આપણા દૈનંદિન જીવન વ્યવહારમાં થોડો પણ, સાધારણ વાત નથી, સરળ વાત નથી, પણ ધીરે ધીરે કરતા કરતા થશે. જ્યાં તુજસે હમને દિલ કો લગાયા ગીત સાંભળવામાં બહુ સુંદર લાગ્યું, સુંદર આપણે એકાગ્રતા પણ, મન પણ એકાગ્ર થઈ ગયું, બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો, મનમાં શાંતિ આવી. અને ગીત પૂરું થયું, તરત જ ખબર પડી કામવાળી રકાબી પછાડી, તરત જ એકદમ કામવાળી પર ગુસ્સો આવશે જ. કેમ આમ કર્યું? ત્યારથી જ યાદ આવશે, સબકે મકાન દિલ કા મકીન તું, કોણ સા દિલ હૈ જિસમે નહીં તું. અરે કામવાળીના હૃદયમાં પણ ઈશ્વર છે, તો શું થશે? ગુસ્સો નહીં આવે, ગુસ્સો ઠંડુ થઈ. અરે આમાં પણ ઈશ્વર છે, હું કોને ઘૃણા કરું? ઘૃણા નહીં આવે. પણ એનો અર્થ એ નથી કે આપણે કામવાળીને વઢવાનું નહીં, વઢવાનું, પણ ગુસ્સો કર્યા વગર. એ કેવી રીતે બની શકે? તો અમારે એક સ્વામીજી હતા ત્યાં મુર્શિદાબાદમાં, અમારે ત્યાં ઓર્ફન જ છે. તો શ્રી રામકૃષ્ણ અંતરંગ પાર્ષદ સ્વામી અખંડાનંદજી મહારાજ, એમણે જ આ ઓર્ફન રિલીફ શરૂ કરે. એ પણ આજ બધા એમાં ઈશ્વરની જોવાનો પ્રયત્ન કરે. અને એમના માટે તો શિવજ્ઞાનથી જીવ સેવાનો સર્વોચ્ચ આદર્શ આપણને અખંડાનંદજી મહારાજના જીવનમાં જોવા મળે છે. આ રાહતકારી બધા એમણે શરૂ કર્યા હતા, એના વિશે અત્યારે ચર્ચા કરવાનો સમય નથી. પણ એ જ્યારે કોઈ તોફાન કરે ત્યારે એમને મારતા. તો કહે છે, સ્વામીજી તમે કહો છો, તમે સવારના પોરમાં એને નવડાવો છો, પુરુષ સુક્તમ આટલું મહાન સ્તોત્ર દ્વારા એને નવડાવે. જેમ આપણે કોઈ દેવતાને નવડાવે છે પુરુષ સુક્તમનો પાઠ કરીને, એમ પુરુષ સુક્તમનો પાઠ કરતા કરતા એ ઓર્ફન, એ અનાથાલયના બાળકને પોતાના હાથેથી નવડાવે છે અખંડાનંદજી મહારાજ. અને આવી રીતે એમને પોતાના હાથેથી ખવડાવે છે, પોતાના હાથે સેવા કરે છે. પણ એકાદ બે બદમાશ હોય તેને તમાચો મારે છે. તો કે તમે આવી રીતે કરો છો, આ રીતે આ તરફ તમે કહો છો શિવજ્ઞાનથી જીવ સેવા. તો કે જો જેવા દેવ એવી પૂજા. શિવજીની પૂજા પાણી દ્વારા થાય, દૂધ દ્વારા થાય, પણ શ્રી કૃષ્ણ ભગવાનને તમે બિલોપત્ર આપો તો સંતુષ્ટ નહીં થાય, એને તો માખણ મેવો દેવો પડશે. જેવા દેવ તેવી પૂજા. તો દરેકે દરેકમાં હું ઈશ્વર જોઉં છું. પણ હવે આ અત્યારે દેવતાને આ જે નિવેદ્યની બહુ જરૂર છે. એને અત્યારે હું, હે ઈશ્વર, હું તને તમાશો મારું છું, એમ જ મનમાં એમ જ કરી અને તમાશાથી તમારા પૂજા કરી રહ્યો છે, એમ જ માનું છું. કારણ કે આ ઈશ્વરનું કલ્યાણ આમાં થવાનું છે. તો જેવા દેવ તેવી પૂજા. તો વ્યવહારિક જીવનમાં આપણો વ્યવહાર બરાબર રહેશે. પણ જ્યારે હું એમ માનું છું કે આની અંદર પણ ઈશ્વર છે, તો આ કામવાળી જ્યાં રકાબી તોડી નાખે, ગુસ્સો આવે છે, રિએક્શન નહીં આવે. પણ હવે કામવાળીને સુધારવી પડશે, બીજી વાર ન થાય, એટલા માટે એને વઢીશ ખરી. કેમ? એનામાં ભલે ઈશ્વર છે, પણ આ ઈશ્વરનું પણ હું કલ્યાણ ચાહું છું. અને એના કલ્યાણ માટે થઈને, આ ઈશ્વરના કલ્યાણ માટે થઈને હું જે કંઈ કર્તવ્ય કર્મ કરીશ, પણ પોતાના મનમાં રિએક્શન લાવે વગર. તો આ દરરોજ પ્રેક્ટિસ કરવું પડશે. જ્યાં કંઈક રિએક્શન આવશે, અચ્છા સબકે મકાન દિલ કા મકીન તું, કોણ સા દિલ હૈ જિસમે નહીં તું, હરેક દિલ મેં તું હી સમાયા, જો કુછ હૈ તું હી. યાદ આવશે, ધીરે ધીરે આપણે આવશે. દૈનંદિન જીવન વ્યવહારમાં વેદાંત કેવી રીતે આવી શકે, એનું સર્વોત્તમ, આ અત્યંત ઉચ્ચતમ સ્થિતિનું આ ગીત છે. એના ઉપર આપણે ધ્યાન કરશું. ને જેમ આપણે કહ્યું કે ધ્યાન કરતી વખતે આંખો આપણે બંધ કરવાની. અને ધ્યાનના આપણે વાત કરી હતી જ્યારે ધ્યાનના પ્રકારોમાં, કે કેવી રીતે ધ્યાન કરવા માટે જેને જે આસન ગમે, સુખાસન, પદ્માસન બેસી શકે છે. અત્યારે તો આપણે એ આસનમાં નહીં બેસી શકીએ, પણ ખુરશી પર બેસીને પણ ધ્યાન થઈ શકે છે. પણ ફક્ત એટલી વાત, ગમે તે આસનમાં બેસો, જે પાછળનો જે ગરદનનો ભાગ છે એ સીધો રહેવો જોઈએ. એકાગ્ર કરવાની એ આપણને ટ્રેનિંગ પણ મળશે.
આ ગીતનો જે મહાન ગૂઢાર્થ એ પણ આપણને મળશે અને આપણું મન પણ શાંત થશે, મન એકાગ્ર થશે અને એટલી વાર સુધી આપણે આંખો બંધ રાખશું જેટલી વાર સુધી ગીત ચાલશે. અને સાથે સાથે જે લોકો ચાહે પોતાના ઈષ્ટ દેવતા પર પણ ધ્યાન કરી શકે. પોતાના ઈષ્ટ દેવતાનું ચિંતન એ પણ સાથે સાથે થઈ શકે અને એની સાથે સાથે આ ગીતનો જે અર્થ છે એના ઉપરનું પણ ચિંતન થઈ શકે. તો એનાથી શું થશે કે કમસે કમ જે મન ગીતનો અર્થ સમજવાનો પ્રયત્ન કરી રહે છે અને ત્યાં અચાનક મન ભાગી જશે. ભાગીને કમસે કહેવાનું ઠીક છે, કમસે ઈષ્ટ દેવતાના ચરણોમાં લાગી જાય, બીજે ક્યાંય નહીં ભાગતો. કાં ઈષ્ટ દેવતાના ચરણોમાં, કાં ગીતના અર્થમાં.